શ્રી ગણેશાય નમઃ. અધ્યાય છઠ્ઠો. શિવનું પ્રાગટ્ય અને વિષ્ણુની ઉત્પત્તિ. સુતવાચ. ભો બ્રહ્માન સાધુ પુષ્કોદવ વિભૃસતમ લોકા પરિકારિણા નિત્યમ લોકાના હિતકામયાઃ. બ્રહ્મા બોલ્યા, હે બ્રહ્મન, તમે જ્ઞાનીઓમાં ઉત્તમ છો. તમે સમસ્ત જગતના હિતને દ્રષ્ટિએ ઘણો જ કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમ હું તમને નિર્વિકારી શિવનું રહસ્ય સંભળાવું છું, જેનાથી સકળ લોકોના પાપ સમૂહ નાશ થાય છે. તે શિવ તત્વનું રહસ્ય તેમજ તેમનું પરમ અદ્ભુત સ્વરૂપ પણ મેં, વિષ્ણુએ કે બીજા કોઈએ પણ જાણ્યું નથી. મહાપ્રલય વેળાએ સમસ્ત સચરાચર સ્થવર જંગમ જગત નાશ પામ્યું હતું, અને ત્યારે સર્વત્ર અંધકાર સિવાય કશું જ ન હતું, કેમ કે સૂર્ય, ચંદ્ર, અન્ય ગ્રહો અને તારાઓ પણ દ્રષ્ટિગોચર થતા ન હતા. તે વખતે દિવસ અને રાત્રિ ન હતા, અગ્નિ, વાયુ, પૃથ્વી કે જળ ન હતા, તેમજ પ્રધાન તત્વ ન હતું. આ બધાથી રહિત શૂન્ય આકાશ માત્ર શેષ હતું, જેમાં વૃદ્ધિ કે હાસ્ય નથી. વળી શ્રુતિ પણ એ વિષયમાં ચકિત થઈને જે કાંઈ છે એટલું કહે છે, જેનું કોઈ વિશેષ વિવરણ કરવામાં અસમર્થ થાય છે. તે સત્ય, જ્ઞાન, આનંદ સ્વરૂપ અને પરમ તેજ સ્વરૂપ છે, જે પ્રમાણોથી સમજી ન શકાય એવું, આધાર વિહોણું અને વિકાર રહિત છે, જેનો કોઈ આધાર નથી, જે વિકાર રહિત છે, નિર્ગુણ છે, યોગથી ન સમજી શકાય તેવું અને સર્વ સ્થળે વ્યાપેલું હોય, જે એક જ બધું કરનાર છે. વળી જે નિર્વિકલ્પ, આરંભ રહિત, માયા રહિત અને ઉપદ્રવ રહિત છે, જે અદ્વિતીય તેમજ આદિ અને અંતર રહિત છે, તેમજ વિકાર રહિત અને ચૈતન્ય સ્વરૂપ છે, એમ જેના સંબંધી જ્ઞાન અને અજ્ઞાનથી પૂર્ણ ઉપર કહેલી ઉક્તિઓ દ્વારા વિકલ્પ કરવામાં આવે છે, તેવા એ પર બ્રહ્માને કેટલાક કાળે બીજરૂપે થવાની ઈચ્છા થઈ. એમની અંદર એકથી અનેક થવાનો સંકલ્પ થયો. ત્યારે એ નિરાકાર પરમાત્મા પોતાની લીલા શક્તિથી પોતાને માટે મૂર્તિની કલ્પના કરી, જે મૂર્તિ સર્વ ઐશ્વર્યના ગુણાથી યુક્ત, સર્વજ્ઞાનમય, શુભ, સર્વવ્યાપી, સર્વસ્વરૂપ, સર્વને એકમાત્ર વંદન કરવા યોગ્ય, સર્વની આદ્ય, સર્વ કંઈ આપનારી અને સંપૂર્ણ સંસ્કૃતિઓનું કેન્દ્ર છે, એવા શુદ્ધ સ્વરૂપ ઐશ્વરી મૂર્તિની કલ્પના કરીને તે અદ્વિતીય, અનાદિ, અનંત, સર્વપ્રકાશમય, ચિન્મય, સર્વવ્યાપી અને અવિનાશી પરબ્રહ્મ અંતરહિત થઈ ગયા. અમૃત સ્વરૂપ જે પરબ્રહ્મા છે, તેની જ મૂર્તિ સદાશિવ છે, તે જ પ્રગટ સ્વરૂપ છે. અર્વાચીન અને પ્રાચીન વિદ્વાનો એમને ઈશ્વર કહે છે. પોતાની ઈચ્છા અનુસાર એકલા જ વિહાર કરતા તે સદાશિવે પોતાના શરીરમાંથી પોતાના શરીરથી જુદી નહીં પાડનારી શક્તિ પ્રગટ કરી. વિદ્વાનોએ પરાશક્તિને પ્રધાન પ્રકૃતિ, ગુણવતી, માયા, બુદ્ધિ તત્વને ઉત્પન્ન કરનારી કહે છે. તે શક્તિ અંબિકા, પ્રકૃતિ, સર્વની ઈશ્વરી, ત્રણે દેવને ઉપજાવનારી, નિત્ય અને ફળ કારણ કહેવાય છે. સદાશિવ દ્વારા પ્રગટેલી એ શક્તિની અષ્ટભુજા છે. તેમનું મુખ અદ્ભુત છે. તેમનું મુખમંડળ હંમેશા શસ્ત્ર ચંદ્રમાની કાંતિ ધારણ કરે છે. નાના પ્રકારના વિવિધ કલાત્મક આભૂષણો તેમનું અંગયુક્ત છે. અનેક પ્રકારની ગતિવાળી તે દેવી છે. વળી તે અનેક પ્રકારના આયુધો ધારણ કરે છે. ખીલેલા કમળ જેવા એમના નેત્ર છે. અત્યંત તેજથી યુક્ત, સર્વના ઉત્પત્તિ સ્થાન તે દેવી છે. અને તે માયા એકાકી હોવા છતાં પ્રસંગોપાત અનેક સ્વરૂપો ધારણ કરે છે. જે સદાશિવ તે પરમ પુરુષ ઈશ્વર શિવ જ છે. તે શંભુ છે, તેમનો કોઈ ઈશ્વર નથી. તેમને શિવ, શંભુ અને મહેશ્વર કહે છે. તે પોતાના મસ્તક પર ગંગાને ધારણ કરે છે. તેમના ભાલ પ્રદેશ ચંદ્ર રહે છે. તેમને 3 નેત્રો છે તથા 5 મુખ છે. એમનું સ્વરૂપ પ્રસન્ન છે. તેમને 10 હાથ છે. ત્રિશૂળ તે ધારણ કરે છે.
તો કપૂર જેવા શ્વેત ગોળ વર્ણના અને આખા શરીરે ભસ્મ ચોળે છે. કાળ સ્વરૂપ તે શંકરે શક્તિની સાથે રહી એકી સમયે શિવલોક નામનું ક્ષેત્ર રચ્યું છે. તે જ ઉત્તમ ક્ષેત્ર કાશી કહેવાય છે, જે પરમમાં નિર્વાણ કે મોક્ષનું સ્થાન છે અને જે સર્વના ઉપર રહેલું છે. તે ઉત્તમ ધામમાં પરમાનંદ સ્વરૂપ તથા સુંદર શિવ અને શક્તિ નિવાસ કરે છે. હે મુનિ, શિવ અને શિવા એ પ્રલયકાળમાં પણ એ ક્ષેત્રને ક્યારે છોડ્યું નથી. આથી જ વિદ્વાનો એમને અવિમુક્ત ક્ષેત્ર એવું નામ આપ્યું છે. શરીર રીતે તે કાશી ક્ષેત્ર આનંદનું કારણ હોવાથી પિનાકધારી વિશે આનંદવન એવું નામ પહેલાં રાખ્યું હતું. ત્યાર પછી તે જ ક્ષેત્ર અવિમુક્ત ક્ષેત્ર નામથી પ્રસિદ્ધમાં આવ્યું. હે દેવઋષિ નારદ, એક સમય એ આનંદવનમાં શિવ અને શક્તિ રમણ કરતા હતા. ત્યારે એકાએક તેમના મનમાં બીજા કોઈને સર્જવાની ઈચ્છા થઈ. ભગવાન શિવે શક્તિ સાથે આવી વિચારણા કરી. તે સમર્થ અને સર્વજ્ઞ ઈશ્વરે શક્તિના વામદસમાં અંગમાં અમૃતરૂપી આસોઓના સંચાર કર્યા. પરિણામે ત્રણેય લોકમાં પ્રતિભાશાળી, સત્વગુણનો ભંડાર, ગંભીરતાનો સાગર, ક્ષમાનો ભૂષણવાળો, ઇન્દ્રનીલમણિ જેવા કાંતિવાળો, અત્યંત શોભાયમાન, કમળ જેવા રાતા અને મૃદુલ નેત્રવાળા, પીળું સુવર્ણ સમાન પીતાંબર ધારણ કરેલા, ટીચર સુધી અડે એવી લાંબી ભુજાવાળો, ઉપમા રહિત અને અપરાજિત હતો તે પ્રગટ થયો. તે પ્રગટ થયેલા અલૌકિક અને દેદીપ્યમાન પુરુષ બે હાથ જોડી ઈશ્વર શિવને દંડવત પ્રણામ કરી કહ્યું, હે સ્વામીન, કૃપા કરી તમે મારું નામ બતાવો. મારે શું કામ કરવાનું છે તે પણ બતાવો. એ અલૌકિક પુરુષના વિનય ભરેલા વચનો સાંભળી ભગવાન શિવે મેઘ સમાન ગંભીર વાણીથી હસતા હસતા કહ્યું. શિવજી બોલ્યા, હે પુરુષ, તમે વ્યાપક હોવાથી લોકમાં તમારું નામ વિષ્ણુ પ્રખ્યાત થશે. એ નામ ઉપરાંત ભક્તોને સુખકારક તમારા અનેક નામો પ્રસિદ્ધ થશે. હાલમાં તમારે કાર્ય એ કરવાનું છે કે તમે સ્થિર રહી ઉત્તમ તપ કરો, કેમ કે તપ જ સમસ્ત કાર્યોનું શ્રેષ્ઠ સાધન છે. આમ કહી પછી ભગવાન શિવે પોતાના શ્વાસના માર્ગે તે વિષ્ણુને વેદો આપ્યા. તે પછી તે પ્રગટ પુરુષ વિષ્ણુએ ભગવાન શંકરને પ્રણામ કરી દ્રઢ થઈ મહાતપ કરવા માંડ્યું. તે પછી પરમેશ્વર શંકર પણ શક્તિ તેમજ પોતાના પાદર્શગણો સાથે ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. તપ કરવા બેઠેલા વિષ્ણુએ દ્રઢપણે દેવતાએ 12,000 વર્ષ સુધી ઉત્તમ તપ કર્યું, પણ તેમને શિવના દર્શનની ઈચ્છા હતી તે પૂર્ણ થઈ નહીં. તેથી સંશય પામેલા વિષ્ણુએ શિવનું સ્મરણ કરીને વિચાર્યું કે હવે મારે શું કરવું. તે સાથે જ તેમને મંગલવાણી સંભળાઈ ફરીથી તપ કરવું. આ મંગલવાણી સાંભળી વિષ્ણુ ફરી લાંબા કાળ સુધી અતિ કઠોર તપ કર્યું. આ મંગલવાણીથી વિષ્ણુએ તપ તો કર્યું. આવા કઠોર તપ કરીને વિષ્ણુએ ધ્યાન માર્ગથી જાગ્યા. ત્યારે તપમાં ખૂબ પરિશ્રમ પડવાને લીધે વિષ્ણુના અંગોમાંથી શિવની માયાના લીધે અનેક પ્રકારના જળધારાઓ વહેવા લાગ્યા. પરિણામે જે કાંઈ શૂન્ય હતું તે જળથી ભરાઈ ગયું. તે બ્રહ્મરૂપ જળ પોતાના સ્પર્શ માત્રથી સર્વ પાપોને નાશ કરનાર પ્રસિદ્ધ થયું છે. તે વખતે થાકી ગયેલા પુરુષ વિષ્ણુ ખૂબ જ મોહ પામ્યા અને આનંદિત થઈ તે જળમાં લાંબા કાળ સુધી સૂઈ રહ્યા. તેથી તેમને જળમાં શયન કરવાને લીધે નારાયણ એવું વેદસમત નામ પ્રસિદ્ધ થયું. તે કાળે પુરુષ સિવાય બીજું કાંઈ પ્રકૃત કાર્ય હતું નહીં. હે વિદ્વાનો, ત્યારબાદ નારાયણની જે સર્વ તત્વો પ્રગટ થયા તે હવે તમને કહું છું. પ્રકૃતિનું મહત્વ પ્રગટ્યું અને તેનાથી 3 ગણો પ્રગટ્યા. એ ગુણોના ભેદ 3 પ્રકારના અહંકાર થયા અને અહંકારથી 5 શબ્દાદી માત્રાઓ અને 5 મહાભૂતો થયા. સાથે સાથે જ્ઞાન તથા કર્મમય એવી ઇન્દ્રિયો થઈ. હે મુનિ શ્રેષ્ઠ, આ પ્રમાણે તત્વની સંખ્યા તમને જણાવી. એમાંથી પુરુષ સિવાય બધાના તત્વો પ્રકૃતિથી ઉદ્ભવ્યા છે. એથી એ જળ સ્વરૂપ છે. તે સમય એકત્ર કરેલા એ 24 તત્વોને સદાશિવની ઈચ્છાથી ગ્રહણ કરી વિષ્ણુ બ્રહ્મરૂપ તે જળમાં સૂઈ રહ્યા. ઇતિ શિવ મહાપુરાણમાં
બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં શિવનું પ્રાગટ્ય, વિષ્ણુની ઉત્પત્તિ નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.